આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં તમામ કર્મચારી મહામંડળ દ્વારા 300થી વધુ જગ્યાએ એક દિવસની મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં આ રાજ્યવ્યાપી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. રક્તદાન માટે 1,27,000થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના જન્મદિવસે સેવા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યભરમાં નમો કે નામ રક્તદાન મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. કચ્છમાં પણ આ અંતર્ગત કાર્યક્રમો યોજાયા, જે અંતર્ગત રાપર CHC ખાતે રાપર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. GK જનરલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં વિવિધ વિભાગના કર્મચારીઓએ ભાગ લીધો હતો, જેમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના 238 શિક્ષકો, તલાટી મંડળના 15, ST ડેપોના 63 અને નગરપાલિકાના 15 કર્મચારીઓ સહિત કુલ 331 કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. આવતીકાલ 17 સપ્ટેમ્બરથી કચ્છ યુનિવર્સિટી ખાતે 2 દિવસીય યુવા મહોત્સવ કલાકૃતિ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક ભવનો અને કોલેજોની 75 ટીમોમાંથી 1100 સ્પર્ધકો ભાગ લેશે. યુવા મહોત્સવમાં વક્તૃત્વ સ્પર્ધા, ડિબેટ, ક્વિઝ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત, હળવું કંઠ્ય સંગીત, પશ્ચિમી કંઠ્ય સંગીત, પોસ્ટર મેકિંગ, શાસ્ત્રીય નૃત્ય સહિતની સ્પર્ધાઓમાં યુવાઓ પોતાની પ્રતિભા રજૂ કરશે. યુવા પ્રતિભાઓની સર્જનાત્મક અભિવ્યક્તિ માણવા અને તેઓને પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થીગણ, નગરજનો અને વાલીઓને નિમંત્રણ અપાયું છે. કચ્છ જિલ્લાને સુપોષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા પંચાયતની ICDS શાખા દ્વારા એક નવી મોનિટરિંગ સિસ્ટમ સુપોષિત કચ્છ અમલમાં મૂકવામાં આવી છે. આ મોનિટરિંગ સિસ્ટમ સુપોષિત કચ્છ પહેલનો મુખ્ય હેતુ માતા, બાળકો અને કિશોરીઓ માટેની વિવિધ સરકારી યોજનાઓના લાભો નિયમિતપણે અને યોગ્ય ગુણવત્તા સાથે છેવાડાના નાગરિકો સુધી પહોંચે તેની ખાતરી કરવાનો છે. વિશાળ ભૌગોલિક વિવિધતાને કારણે કુલ 2116 આંગણવાડીનું અસરકારક મોનિટરિંગ કરવું એક પડકારરૂપ કાર્ય છે અને દુર્ગમ વિસ્તારોમાં વાહન વ્યવસ્થાના અભાવ જેવા પડકારને પહોંચી વળવા અને યોજનાઓના લાભો તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે ભૌતિક નિરીક્ષણ સાથે ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરવા આ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. નવી સિસ્ટમ હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ મોનિટરિંગ સેલની પણ રચના કરવામાં આવી છે. માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અંતર્ગત આવતીકાલ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વિશેષ આરોગ્ય અને રસીકરણ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પખવાડિયા દરમિયાન જિલ્લામાં આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિરો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજો સહિત તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે, જેમાં મહિલાઓ માટે ચકાસણી અને આરોગ્ય સેવાઓ, ENT, આંખ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેકઅપ, કેન્સરની ચકાસણી, ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ, TB ચકાસણી, સિકલ સેલ એનિમિયા ચકાસણી વગેરે કરી આપવામાં આવશે. આ ઉપરાંત આરોગ્યની વિવિધ સેવાઓ જેવી કે માતા અને બાળ સંરક્ષણ કાર્ડ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નોંધણી, આયુષ્યમાન વયવંદના કાર્ડ, સિકલ સેલ કાર્ડ અને પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓની નોંધણી સરળતાથી કરી આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત આવતીકાલે 17મીએ મહામમતા દિવસ, 20મીએ પંચગણી રસીકરણ, 24મી તારીખે પોલિયો રસીકરણ, 25મીએ મિઝલ્સ રૂબેલા રસીકરણ, જ્યારે 1 ઓક્ટોબરે મહામમતા દિવસ મનાવવામાં આવશે. અભિયાનની સફળતા માટે હેડ કાઉન્ટ સર્વે તથા માઇક્રો પ્લાનિંગ શરૂ કરાયું છે. સર્વે દરમિયાન સગર્ભા માતાઓ અને 0 થી 2 વર્ષના બાળકો જેઓ TD, MR, OPV અને IPVના ડોઝ ચૂકી ગયા હોય તેમની નોંધણી કરીને રસીકરણની સુનિશ્ચિતતા કરવામાં આવશે. સગર્ભા માતાઓ તથા માતા પિતાએ પોતાના બાળકને સમયસર રસીકરણ કરાવવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો, મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ DP ચૌહાણે 30 સપ્ટેમ્બર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ ઉપરાંત જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં 4 કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત દરેક સરકારી કચેરીઓની બહાર કે સરકારી કચેરીઓના પરિસરથી 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ મંડળી બનાવી દળના, પ્રતિકદળના, ભૂખ હડતાળ પર બેસવા અંગે મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમામ સરકારી કચેરીઓના પરિસરની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ મંડળી બનાવી સરઘસ કે રેલી કાઢીને આવેદનપત્ર આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.